નમસ્કાર મિત્રો, તો આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ કે પીએમ વિશ્વકર્મા યોજના એટલે કે માત્ર રજીસ્ટ્રેશન કરો અને મેળવો ₹15,000ના ઓજારો મફત, જે 5% વ્યાજે લોન લેવાની સુવર્ણ તક. ફોર્મ ભરવાનું શરૂ છે. તો મિત્રો, પીએમ વિશ્વકર્મા યોજના 2026 હવે દરેક કારીગર બનશે લખપતિ. સરકાર આપી રહી છે ₹3 લાખની લોન અને અરજદારે દરરોજ ₹500નું ભથ્થું. જાણો કેવી રીતે લેવો લાભ. શું છે પીએમ વિશ્વકર્મા યોજના, યોજનાના મુખ્ય આકર્ષણો અને ફાયદા વિશે વાત કરીશું. કોને મળી શકે છે આ યોજનાનો લાભ, અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો શું જોઈએ, કેવી રીતે ઓનલાઈન અરજી કરવી, સંપૂર્ણ આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું આ વિડીયોમાં. હવે દરેક કારીગર બનશે લખપતિ, જેમાં સરકાર આપી રહી છે ₹3 લાખની લોન અને દરરોજ ₹500નું ભથ્થું. જાણો કેવી રીતે, કેવો લાભ. તો ભારત સરકાર દ્વારા પરંપરાગત કારીગરો અને શિલ્પકારોને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે પીએમ વિશ્વકર્મા યોજના 2026ને નવા ક્લેવર સાથે રજૂ કરવામાં આવી છે. જો તમે સુથાર, લુહાર, કુંભાર કે દરજી જેવા વ્યવસાય સાથે જોડાયેલ છો તો આ યોજના તમારા ભાગ્ય બદલી શકે છે. ચાલો જાણીએ આ સ્કીમની A to Z માહિતી. શું છે પીએમ વિશ્વકર્મા યોજના 2026? આ યોજનાનો ઉદ્દેશ એવા લોકોને મદદ કરવાનો છે જેઓ પોતાના હાથ અને ઓજારોથી કામ કરે છે. સરકાર તેમને માત્ર આર્થિક મદદ જ નથી કરતી, પરંતુ આધુનિક ટ્રેનિંગ અને નવા ઓજારો ખરીદવા માટે રોકડ સહાય પણ આપે છે. મિત્રો, યોજનાના મુખ્ય આકર્ષણો અને ફાયદાઓ જોઈએ તો, જેમાં ટ્રેનિંગ અને સ્ટાઇપન્ડ એટલે કે તમને તમારા કામની આધુનિક ટ્રેનિંગ આપવામાં આવશે અને ટ્રેનિંગ દરમિયાન દરરોજ ₹500નું ભથ્થું મળશે. ટૂલકિટ પ્રોત્સાહન એટલે કે ટ્રેનિંગ પૂરી થયા પછી નવા ઓજારો એટલે કે ટૂલકિટ ખરીદવા માટે સરકાર દ્વારા ₹15,000ની ઈ-વાઉચર સહાય આપવામાં આવશે. ત્યારબાદ સસ્તી લોન એટલે કે કોઈપણ ગેરંટી વગર વ્યવસાય વધારવા માટે ₹3 લાખ સુધીની લોન માત્ર 5%ના વ્યાજ દરે મળશે, જેમાં પ્રથમ તબક્કામાં ₹1 લાખની લોન મળશે અને બીજા તબક્કામાં ₹2 લાખની લોન મળવાપાત્ર થશે. ત્યારબાદ વિશ્વકર્મા સર્ટિફિકેટ એટલે કે તમને સરકાર તરફથી એક ઓળખાણ અને સર્ટિફિકેટ મળશે, જેનાથી તમારી ઓળખ આખા દેશમાં થશે. કોને મળી શકે છે આ યોજનાનો લાભ? તો આ યોજનામાં 18 પ્રકારના પરંપરાગત વ્યવસાયોની આવરી લેવામાં આવ્યા છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે, જેમાં સુથાર, લુહાર, કુંભાર, સોની, શિલ્પકાર, જેમાં પથ્થર કોતરણી કરનાર પણ આવી શકે છે. ત્યારબાદ મોચી, રાજમિસ્ત્રી, સાવરણી, ચટાઈ બનાવનાર, દરજી, ધોબી, માળી, વાણંદ અને માછીમારોની જાળ બનાવનાર, આ સંપૂર્ણ વ્યવસાયકારોને આ યોજનાનો લાભ મળે છે. ત્યારબાદ અરજી કરવા માટેના જરૂરી દસ્તાવેજો શું જરૂર પડશે? તો મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટે આધાર કાર્ડ અને મોબાઈલ નંબર, બેંક પાસબુકની નકલ, રેશન કાર્ડ, પરિવારની વિગતો માટે અને વ્યવસાય સાથે જોડાયેલું પ્રમાણપત્ર અથવા સ્વ-ઘોષણા પત્રકની જરૂર પડે છે. કેવી રીતે પીએમ વિશ્વકર્મા ઓનલાઈન અરજી કરવી? તો તમે તમારી નજીકના કોમન સર્વિસ સેન્ટર પર જઈને અથવા સત્તાવાર પોર્ટલ pmvishwakarma.gov.in પર જઈને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકો છો. રજીસ્ટ્રેશન પછી ગ્રામ પંચાયત અથવા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા દ્વારા તેનું વેરિફિકેશન કરવામાં આવશે, જેમાં પીએમ વિશ્વકર્મા લોન ગણતરી એટલે કે વ્યાજ અને હપ્તાની સંપૂર્ણ સમજ. જેમાં આ યોજનામાં લોન 2 તબક્કામાં મળે છે અને તેની વિશેષતા એ છે કે તમારે કોઈપણ ગેરંટી એટલે કે કોલેટરલ આપવાની જરૂર નથી. જેમાં પ્રથમ તબક્કો ₹1 લાખનો હોય છે, જેમાં જ્યારે તમે તમારી બેઝિક ટ્રેનિંગ પૂર્ણ કરો છો ત્યારે પ્રથમ ₹1 લાખની લોન માટે પાત્ર બનો છો. વ્યાજ દર, ગ્રાહકે માત્ર 5% વ્યાજ ભરવાનું રહેશે, બાકીનું વ્યાજ સરકાર ભોગવશે. ત્યારબાદ સમયગાળો, આ લોન તમારે 18 મહિનામાં પરત કરવાની રહેશે. અંદાજિત હપ્તો દર મહિને આશરે ₹5,700થી ₹5,800ની આસપાસ હપ્તો આવશે. ત્યારબાદ બીજા તબક્કામાં વાત કરીએ તો ₹2 લાખની લોન મળવાપાત્ર છે. જો તમે પ્રથમ લોન સમયસર ભરી દીધી હોય અને તમારા વ્યવસાયમાં પ્રગતિ બતાવો તો તમને વધારાના ₹2 લાખની લોન મળે છે, જેમાં વ્યાજદર, આમાં પણ વ્યાજદર માત્ર 5% જ રહેશે. સમયગાળો, આ લોન પરત કરવા માટે તમને 30 મહિનાનો સમયગાળો મળશે. અંદાજિત હપ્તો EMI એટલે કે દર મહિને આશરે ₹7,100થી ₹7,200ની આસપાસ હપ્તો આવશે. આ લોન કેમ ખાસ છે તેના વિશે વાત કરીએ તો, વ્યાજમાં મોટી છૂટ એટલે કે બેંકમાં પર્સનલ લોનનો વ્યાજ દર 12%થી 15% હોય છે, જ્યારે અહીં તમારે માત્ર 5% જ આપવાનું છે. બાકીના 8% સુધીનું વ્યાજ સરકાર સીધું બેંકને ચૂકવે છે. પ્રી પેમેન્ટ પેનલ્ટી નથી. જો તમારી પાસે પૈસા વહેલા આવી જાય અને તમે લોન વહેલી ભરી દેવા માંગો છો તો તમારે કોઈ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે નહીં. ડિજિટલ ટ્રાન્ઝેક્શન બોનસ, જો તમે તમારા વ્યવસાયમાં ડિજિટલ પેમેન્ટ એટલે કે UPIનો ઉપયોગ કરો છો તો સરકાર તમને દર ટ્રાન્ઝેક્શન પર ₹1નું પ્રોત્સાહન મહત્તમ 100 ટ્રાન્ઝેક્શન સુધી આપશે. લોન મેળવવા માટેની શરત છે. જો લોન લેવા માટે તમારે સરકાર દ્વારા નિર્ધારિત 5 થી 7 દિવસની
બેઝિક ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરવી ફરજિયાત છે. ટ્રેનિંગ દરમિયાન પણ તમને દરરોજ ₹500 મળશે, જે તમારા માટે વધારાની બચત થઈ શકે છે.